અમર ચિત્રકથા. રામાયણ. ગુહે આપેલી હોડીમાં રામ, સીતા અને લક્ષ્મણ નદી પાર કરી ગયા. તેમણે ગીચ જંગલમાં પ્રવાસ શરૂ કર્યો. તેઓ ગંગા અને યમુનાના સંગમ સ્થળ પ્રયાગ પહોંચ્યા. ત્યાં તેઓ ભારદ્વાજ મુનિને મળ્યા. રામે કહ્યું, પૂજ્ય મુનિ મહારાજ, અમે સુખે રહી શકીએ એવું કોઈ એકાંત સ્થળ બતાવશો? મહારાજ બોલ્યા, બેટા, યમુનાને પેલે પાર ફળ, ફૂલ અને ઝરાઓથી ભરેલો ચિત્રકૂટ પર્વત છે. ત્યાં તમને અનુકૂળ વસવાટ લાયક સ્થળ મળશે. તેથી રામ ચિત્રકૂટ ગયા. ત્યાં તેમણે મંદાકિની નદીને કાંઠે પર્ણકુટી બાંધી. એક દિવસ, પંખીઓ ગભરાયેલા લાગે છે, દૂર દૂર ધૂળના વાદળ દેખાય છે. લક્ષ્મણ, જરા તપાસ કર, શું છે તે? લક્ષ્મણે ઝાડ પર ચડીને દૂર દૂર નજર કરી અને બોલ્યા, રામ, સાવધ થઈ જાઓ. ગાદી મેળવ્યા પછી હવે ભરત આપણા જાન લેવા લશ્કર લઈને અહીં આવી રહ્યો છે. રામ બોલ્યા, ભરત તો સજ્જન છે. ના, તને હમણાં ખાતરી થશે કે તે એક સજ્જનને અન્યાય કર્યો છે. થોડી વારે ભરત, રામ. રામ બોલ્યા, ભરત, શત્રુઘ્ન, તું પણ આવ્યો? લક્ષ્મણ વિચારે છે, હું લોકો વિશે અભિપ્રાય બાંધવામાં કેવો ઉતાવળ્યો છું. ભરતનો રામ પ્રત્યેનો પ્રેમ મારા પ્રેમ જેટલો જ છે. રામ બોલ્યા, ભરત, તે પણ સાધુવેશ કેમ ધારણ કર્યો છે? અયોધ્યાના શા સમાચાર છે? પિતાજી સાજા નરવા છે ને? ભરત બોલ્યા, રામ, પિતાજી તમારો વિયોગ સહન ન કરી શક્યા. તેઓ તમને ફરી જોવા ઝંખતા હતા. તમારો જ વિચાર કરતા અને તમારું નામ લેતા લેતા રામ, રામ, રામ. ભરત આગળ બોલ્યા, હું મોસાળમાં હતો ત્યારે જ તેઓ દેવલોક પામ્યા. રામ દુઃખી થઈને બોલ્યા, ઓહ પિતાજી, પિતાજી. રામ બોલ્યા, ભરત, વનવાસ પૂરો કરીને હું અયોધ્યા પાછા ફરવાની વાટ જોતો હતો, પણ હવે પિતાજી નથી ત્યારે મારામાં એ ઉત્કંઠા રહી નથી. પછી રામે મૃત પિતાને જળથી તર્પણ કર્યું. હે રાજા, આજે આપને અર્પણ કરાતું આ પવિત્ર જળ આપને આપણા પૂર્વજોના પ્રદેશમાં સદૈવ મળતું રહો. એટલી વારમાં ત્યાં આવી પહોંચેલા સુમંત્ર, વશિષ્ઠ અને બીજા વડીલોએ રામને સાંત્વન આપ્યું. રામે ભરતને કહ્યું, ભરત, તે મારા પ્રશ્નનો જવાબ આપ્યો નહીં. તે પણ શા માટે સાધુનો વેશ ધારણ કર્યો છે? ભરત બોલ્યા, રામ, ગાદીનો કાયદેસરનો વારસદાર જંગલમાં સબળતો હોય ત્યારે હું રાજવી પોશાક શી રીતે પહેરી શકું? પછી ભરતે રામને રાજવી પોશાક અને પાદુકા ધર્યા અને બોલ્યા, કૃપા કરી આ રાજવી પોશાક ધારણ કરો અને અયોધ્યા પાછા ફરો. ના ભરત, હું તેમ ન કરી શકું. કેમ નહીં રામ? ગાદી પર આવવાનો પાટવી કુંવરનો ધર્મ છે. ભરત, પિતાજીએ માતા કૈકેયીને આપેલું વચન પાળવું એ આપણો ધર્મ છે. પછી ભરતે વડીલોને વિનંતી કરી, મારા પિતાજીની આજ્ઞા પ્રમાણે કોઈએ 14 વર્ષ માટે વનવાસ સેવવો પડે તેમ હોય તો રામને બદલે મને વનવાસ ભોગવવા દો. પણ રામે નમતું ન મૂક્યું. રામ બોલ્યા, વાત સીધી સાદી છે. વરદાન મુજબ તારે રાજ કરવાનું છે અને મારે 14 વર્ષ વનવાસ જવાનું છે. ભરતે ન છૂટકે રામની વાત સ્વીકારી અને બોલ્યા, એમ જ છે, તો હું રાજ સંભાળીશ, પણ તે તમારા વતી. તમારી સત્તાના પ્રતિક રૂપે હું સિંહાસન પર તમારી પાદુકા રાખીશ. તમારી જેમ હું પણ ફળ અને કંદમૂળનો જ ખોરાક લઈશ. ભરતે આપેલી પાદુકા રામે પહેરી. થોડી વાર પછી તેમણે પાદુકા કાઢી અને ભરતે તે પૂજ્યભાવ સાથે સ્વીકારી. પછી તે ભારે હૈયે વિદાય થયો. રામ, તમારો વનવાસ પૂરો થયા પછી તમે અયોધ્યા પાછા ફરો એ શુભ દિનની હું આતુરતાથી રાહ જોઈશ. રામ ભરતને ભેટ્યા અને બોલ્યા, ત્યાં સુધી ભાઈ તું રાજ્ય સંભાળજે. માતા કૈકેયીની કાળજી રાખજે. તેમના પર ગુસ્સે ન થતો. આમ રામ પાસેથી ફરી ખાતરી મેળવી ભરત પાછો ફર્યો. પછી સીતા અને લક્ષ્મણની સાથે રામ દંડકારણ્યમાં ગયા. ત્યાં તેમણે વિરાધ રાક્ષસને પૂરો કર્યો. એ વનમાં રહેતા સંખ્યાબંધ ઋષિઓ રામને મળ્યા. અમારું રક્ષણ કરનાર કોઈ નથી. દુષ્ટ રાક્ષસોના ત્રાસમાંથી અમને ઉગારો. અવશ્ય ઉગારીશ. ત્યાર પછી રામે અગસ્ત્ય મુનિ પાસે જઈ તેમને વંદન કર્યા. એ ઋષિએ તેમને દૈવી શસ્ત્ર આપ્યા. રામ બોલ્યા, પૂજ્ય ઋષિજી, આપની લાગણી બદલ હું આપનો આભારી છું. હું મારી પત્ની અને ભાઈ સાથે રહી શકું એવું કોઈ સ્થળ સૂચવશો? ઋષિ બોલ્યા, અહીંથી 8 યોજન દૂર પંચવટી છે. ત્યાં જઈને શાંતિથી રહો.
પંચવટી જતા હતા ત્યારે રસ્તામાં એક વૃદ્ધ ગીધે તેમને કહ્યું, હે રામ, હું જટાયુ છું. હું આપના પિતાનો મિત્ર છું. જરૂર પડે મદદ કરવા હું આપની નજીકમાં રહીશ. રામ બોલ્યા, આભાર તમારો. તમારી હાજરીથી અમને હૂંફ રહેશે. રામ પંચવટી પહોંચ્યા ત્યારે આપણે પર્ણકુટી બાંધવા માટે ખૂબ યોગ્ય જગ્યા છે. લક્ષ્મણે તેના ભાઈ માટે આશ્રમ બાંધવા માંડ્યો. આશ્રમ તૈયાર થયા પછી તેણે પવિત્ર ગોદાવરીમાં સ્નાન કર્યું. પર્ણકુટીના ઉંબરા પર પ્રાર્થના કરી તેણે દેવોને કમળ ફૂલ અર્પણ કર્યું. પછી તેણે રામને આશ્રમ બતાવ્યો. રામ બોલ્યા, બહુ સરસ બંધાયો છે આશ્રમ. તેની કદર માત્ર તને ભેટીને જ કરી શકું. આશ્રમની જગા વિશાળ અને સગવડદાયક હતી. તેમણે ઘણા દિવસ સુખપૂર્વક વિતાવ્યા. પછી એક દિવસ ત્યાંથી પસાર થતી રાક્ષસી શૂર્પણખાએ રામને જોયા. વિચારે છે, કેવો રૂપાળો યુવાન છે, તેની સાથે લગ્ન કરું તો? એક સુંદરીનું રૂપ ધારણ કરી તે રામને મળી અને બોલી, હે સાધુ પુરુષ, તીર કામઠાથી સજ્જ થયેલા તમે આ રાક્ષસોના પ્રદેશમાં શા માટે આવ્યો છો? રામ બોલ્યા, હું રાજા દશરથનો પુત્ર રામ છું. મારે આ જંગલમાં 14 વર્ષ વનવાસમાં વિતાવવાના છે. શૂર્પણખા બોલી, હું બળવાન રાજા રાવણની બહેન શૂર્પણખા છું. જનસ્થાનના રાજા અજોડ શક્તિશાળી ખર અને દૂષણ મારા ભાઈઓ છે. કુંવર, મારી સાથે લગ્ન કરો, આપણી બંનેની જોડી જામશે. રામે સ્મિત કરીને કટાક્ષપૂર્વક જવાબ દીધો, હું તો પરણેલો છું, પણ આ મારો ભાઈ લક્ષ્મણ છે. હે સુંદરી, એ તારે લાયક છે. ત્યાં તો લક્ષ્મણ બોલ્યા, તું રાજકુંવરી છે, જ્યારે હું તો રામનો સેવક છું. મારી સાથે લગ્ન કરવા તારે માટે યોગ્ય છે ખરું? બોલી, ના. શૂર્પણખા ગુસ્સામાં રામ તરફ ફરી, તું તારી કદરૂપી સ્ત્રીને ખાતર મને તર છોડે છે. હું તેને મારી નાખીશ, પછી તું મને પરણશે ને? તે સીતા તરફ ધસી ત્યારે રામ બોલ્યા, લક્ષ્મણ, પેલીને રોક. લક્ષ્મણે શૂર્પણખા પર ધસી જઈને તેના નાક કાન કાપી નાખ્યા. શૂર્પણખા તેના અસલ રૂપમાં આવી નાસી છૂટી. થોડી વારમાં તો શૂર્પણખા દૂષણ, ખર અને 14,000 રાક્ષસો સાથે પંચવટી પાછી ફરી. રામે કહ્યું, લક્ષ્મણ, હું રાક્ષસોને પતાવીશ. તું સીતાને અહીંથી પેલી ગુફામાં લઈ જા. બીજી પળે રાક્ષસોએ રામને ઘેરી લીધા અને રામે એકલે હાથે એ બધાને પૂરા કર્યા. માત્ર અકંપન છટકી શક્યો. તે દક્ષિણ સાગર વટાવીને રાક્ષસોના અતિ બળવાન રાજા રાવણની લંકામાં પહોંચ્યો. ત્યાં જઈ કહે, મહારાજ, આપના વીર ભાઈઓ ખર અને દૂષણને અયોધ્યાના કુંવર રામે હણી નાખ્યા. રાવણ બોલ્યો, મારા ભાઈઓને હણ્યા? એક માનવે? મારા ભાઈઓને મારી નાખીને તેણે પોતાનો વિનાશ નોતર્યો છે. હું તેને મારી નાખીશ. મહારાજ, રામને તો દેવો પણ હરાવી શકે તેમ નથી. તેનો નાશ એક જ રીતે તેની સુંદર પત્ની સીતાનું હરણ કરીને જ કરી શકાશે. તેનાથી વિખૂટો પડેલો તેને અત્યંત ચાહતો રામ હૃદયભગ્ન થઈને જરૂર મરણ પામશે. રાવણ બોલ્યો, હું મારીચની સલાહ લઉં છું. પછી સાધુ જીવન ગાળતા મારીચને રાવણે બોલાવી મંગાવ્યો. મારીચે કહ્યું, રાવણ, સીતાને ઉઠાવી લાવવાની તને સલાહ આપનાર મિત્રના વેશમાં તારો દુશ્મન હોવો જોઈએ. પછી મારીચે તેને રામ સાથેની પોતાની અથડામણની વાત કરી. હરણની જેમ રાક્ષસોનો શિકાર કરતા રામને દુશ્મન ન બનાવતો. રાવણ બોલ્યો, તમારી સલાહ માનવા જેવી છે. રાવણ પાછો ફર્યો ત્યારે શૂર્પણખા તેની રાહ જોતી હતી. ભાઈ, પેલા અયોધ્યાના માણસે તારી વહાલી બહેનની કરેલી દુર્દશા તો જો. તું ખર અને દૂષણના મોતનું વેર નહીં વાળે તો દેવો અને માનવો રાક્ષસોથી ડરતા બંધ થઈ જશે. તારે હમણાં જ પગલાં લેવા જોઈએ. પછી રાવણ સીતાનું અપહરણ કરવા મારીચની મદદ માગવા ગયો. હે રાજા, પારકી સ્ત્રી પર નજર બગાડવા જેવું મોટું પાપ બીજું કોઈ નથી. તું સીતાનો વિચાર મૂકી દે. રાવણ બોલ્યો, તું ના પાડે છે તો મારી તલવારનો ચમત્કાર જોઈ લેજે. મારીચે કહ્યું, તું કહે તેમ હું કરીશ, પણ યાદ રાખજે, જેનો વિનાશકાળ નજીક આવ્યો હોય છે તેઓ જ પોતાના શુભેચ્છકોની શાણી સલાહને અવગણે છે. આ બાજુ રામ અને સીતા પંચવટીમાં શાંતિપૂર્વક રહેવા લાગ્યા. શૂર્પણખાનો માઠો પ્રસંગ ભૂલાઈ ગયો હતો. સીતાએ કહ્યું, રામ, પેલું સુંદર ફૂલ જોયું? હમણાં તેનું મુખ સૂરજની દિશામાં ઉગડ્યું. રામે કહ્યું, હા, તે મને ગઈકાલે બતાવ્યું ત્યારે તે કળીના રૂપમાં હતું. એટલામાં રાવણ અને મારીચ પંચવટીમાં પહોંચ્યા. રાવણ વિચારે છે, વાહ, તે અતિ સુંદર છે. પછી કહે છે, મારીચ, તારે રામ અને લક્ષ્મણને
પર્ણકુટીથી દૂર ખેંચી જવાના છે. બીજી પળે સીતાએ કહ્યું, જુઓ તો ખરા, કેવું સુંદર હરણ. લક્ષ્મણ કહે છે, સાચું હરણ આટલું સુંદર હોઈ જ ન શકે. તે કેવું ચળકે છે. જરૂર કોઈ રાક્ષસ જ હશે. લક્ષ્મણની વાત કાને ન ધરતા સીતા બોલતી રહી, પેલું હરણ કેવું અદ્ભુત છે. રામ, મને તે ન લાવી આપો? રામ બોલ્યા, જરૂર લાવી આપું. પછી કહે, લક્ષ્મણ, હું પેલા હરણને જીવતું પકડી લાવું છું. તે હરણના રૂપમાં રાક્ષસ હશે તો હું તેને મારી નાખીશ. તું અહીં સીતાનું ધ્યાન રાખજે. રામ હરણનો પીછો કરવા દોડ્યા. સીતા અને લક્ષ્મણે બહુ રાહ જોઈ, પણ રામ પાછા ન ફર્યા. સીતા બોલ્યા, વેગીલું હરણ રામને દૂર ખેંચી ગયું હશે. લક્ષ્મણ કહે છે, રામ હરણને જીવતું કે મરેલું પકડશે જ. અચાનક, ઓ સીતા, ઓ લક્ષ્મણ, સ્વામી! સીતા કહે, સ્વામી મદદ માટે બૂમ મારે છે. લક્ષ્મણ, તેઓ ભયમાં હોવા જોઈએ, તેમની વહારે ધાવ. પણ લક્ષ્મણ અકળાયો નહીં. બોલે છે, એમ બને જ નહીં. રામ અજેય છે. આ તો તેમની નકલ કરતો કોઈ રાક્ષસ હોવો જોઈએ. હું તમને છોડીને નહીં જાઉં. પણ સીતાનું મન માનતું નહોતું. બોલ્યા, લક્ષ્મણ, કૃપા કરીને જાઓ, મારા સ્વામીને સહાય કરો. લક્ષ્મણ કહે છે, હું તમને એકલા છોડીને ન જઈ શકું. સીતા બોલ્યા, લક્ષ્મણ, તને તો મારામાં જ રસ છે. મારા પતિ જોખમમાં હોય ત્યારે મારું રક્ષણ કરવાનો શું અર્થ? રામના વિના જીવતી રહેવા કરતાં તો હું આત્મહત્યા કરીશ. લક્ષ્મણ બોલ્યા, તો પછી હું જઈશ, પણ હું અનિચ્છાએ જાઉં છું. હું રામ સાથે પાછો ફરું ત્યારે તમે સલામત હો તો સારું. આગળની કથા નેક્સ્ટ એપિસોડમાં. જય શ્રી રામ.